બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિકોએ પાલનપુરથી વહેબતપુરથી હાથમાં વિવિધ બેનરો લઈ ડીજે સાથે 2 કિલોમીટર લાંબી પગપાળા મહારેલી યોજી ખેમાણા ટોલ ટેક્સ પહોંચી ત્યાં ધરણા પ્રદર્શન યોજી ટોલ ટેક્સના 20 કિલોમીટરના અંતરમાં આવતા તમામ ગામોના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી અને કોઈને ટોલ ટેક્સ નહીં આપવો તેવી જાહેરાત કરી ટોલ ટેક્સના અધિકારીઓને 15 દિવસનું અલ્ટિમેટમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી। જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ, ખેતીના સાધનો, ટ્રેક્ટરો લઈ ટોલ ટેક્સ ભરવા પહોંચી રસ્તો બંધ કરી ઉગ્ર આંદોલન કરશે। દિલ્હીથી કંડલાને જોડતા નેશનલ હાઈવે પર પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલો છે। જો કે આ ટોલ પ્લાઝાથી નજીક આવેલા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોને પણ ટોલમાંથી મુક્તિ ન અપાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો છે। અનેક વખત ટોલ પ્લાઝા સંચાલકોને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા થોડા દિવસ પહેલા ભારતીય કિસાન સંઘ નેજા હેઠળ ટોલ પ્લાઝા આસપાસ 15થી વધુ ગામોના આગેવાનો હેબતપુર પાટિયા નજીક આવેલા દેવી માતાના મંદિરે બેઠક મળી હતી।